સનાજ બટેટા પૌવા બનાવવાના છે તો હું તમને બતાવું કે હું કેવી રીતે બટેટા પૌવા બનાવું ને કે બટેટા પૌવામાં તો તમે જેટલું નાખો ને એટલું ઓછું થાય. પર આપણે હલાવી નાખીએ આને કેમ કે મરચું અમારે તીખું બહુ ન ખાય એટલે લીલા મરચાં નાખ્યા છે ને મસ્ત બની ગયા છે. આવા બેના છે બટેટા પૌવા. હર હર મહાદેવ. બધાને કેમ છો? બધા મજામાં તો છો? હું પણ મજામાં જ છું. તો મારા નવા વિડીયામાં તમારું બધાનું સ્વાગત છે. તો આજ તો હે ને મિત્ર વાગી જશે ને 10 વાગી જશે તેવા નવરી થઈશું. જો જ નહીં નવરી થઈશું. જો એટલા વાગી જશે. આજ ઘરકામમાં મોડું થઈ ગયું થોડુંક, નકર તો વહેલી નવરી થઈ જાવ. પણ છે ને મિત્ર હવે તો 10 વાગી જશે. તો હવે પાછા હે ને બધા બપોરે ખાવા આવે એટલે દરરોજ બપોરની રસોઈ બાકી હોય. એટલે છે ને આજ તો કોઈ ઘરે નથી, હું એકલી જ ઘરે છું. કેમ કે બધા નોખા ગયેલા છે. મહેશ કામે ગયેલા છે ને બીજા ઘરના હતા એવડે બીજા બધા હે ને આજે અમારા શ્રીમત અમારા ગામમાંથી ગયેલું છે એટલે એ શ્રીમતમાં ગયેલા છે. તો છે ને ભૂખ લાગી છે વહેલા હેર 10 વાગી ગયા. કેમ કે આ ઘરનું કામ કરી સવારે વહેલા હેર ખાધું હતું. તો અત્યારે હે ને ભૂખ લાગી તો અત્યારે હે ને મને આમ કંઈક ખાવાનું મન થાય છે. તો છે ને બટેટા પૌવા બનાવવાના છે તો હું તમને બતાવું કે હું કેવી રીતે બટેટા પૌવા બનાવું ને. આપણે બટેટા તો બાફા મૂકવા પડશે ને, કેમ કે બટેટા બાફીને પછી જ બટેટા પૌવા બનાવવાના હોય. તો હવે છે ને આપણે બટેટા પહેલાં લઈ લેવી. જો અમારા પિંજરામાં બટેટા પૌવા છે. આજ તો હે ને લીંબુ છે, લીલા મરચાં છે ને બટેટા એટલા છે. પણ અમે 3 જ ખાવાનું છે એટલે અમારે છે ને એટલું થઈ રહે. ટમેટા કોથમરી કાંઈ નથી પણ છે ને બનાવવા તો પડશે જ તી. તો આ બટેટાને સુધારીને આપણે બાફા મૂકી દેવી છે ને. આપણે પેલા બટેટા બાફીને આ કુકરમાં હે ને ગેસ ઉપર બાફા મૂકી આવી છે ને. આપણે બટેટા હે ને સુધારી નાખ્યા છે જો ગેસમાં ઉપર બાફાના છે. એટલે જો એટલા બટેટા છે એટલે થઈ રહે. મરસાં લીંબુ ને એવું જો લઈ આવીશું. તો છે ને આપણે આને બાફા મૂકવા પડશે ને. તો પહેલાં તો છે ને ગેસ ચાલુ કરવો પડશે. આ રીતે ગેસ ચાલુ કર્યો ને હવે છે ને બટેટા બફા મૂકી દીધી. હવે બટેટા બફાય ને ત્યાં સુધી છે ને આપણે આ મસાલો બધો તૈયાર કરવો પડશે ને. કે બધી વસ્તુ એમાં નાખવી ને તો બધા બટેટા બફાઈ જાય એટલે બધું સુધારી અને તૈયાર કરવું. પછી તમને બતાવું કે એટલી વસ્તુ છે ને એટલી વસ્તુ નાખવું. કેમ કે બટેટા પૌવામાં તો તમે જેટલું નાખો ને એટલું ઓછું થાય. પણ અત્યારે તો કાંઈ નથી અને બપોરનો સમય છે. અત્યારે તો ગામમાં કાંઈ લેવાય ન જવાનું હોય એટલે જે હોય એ બનાવી ખાઈ લેવાનું છે. છે ને હવે આપણે બટેટા બફાઈ ગયા છે તો આપણે હાલો જોઈ લેવી બટેટા બફાઈ ગયા કે એમ. કે જો હજી તો સીટી થાય છે. જો લીંબુ સુધારી નાખ્યું, લીલા મરચાં સુધારી નાખ્યા અને અહીંયા છે ને 3 સીટી થઈ ગઈ છે એટલે બફાઈ ગયા છે. હવે છે ને આપણે ગેસ બંધ કરી દેવાનો છે. ત્યાં સુધીમાં આપણે છે ને હવે લીમડો લઈ આવી છે ને બટેટા ખરી જાય કુકરમાં. એટલે છે ને હવે લીમડો લેવા જવાનો છે. અમારે છે ને ઘરે જ લીમડો છે, હું તમને બતાવું. તો હવે આપણે મીઠો લીમડો લઈ આવી. કેમ કે વઘાર કરવામાં હે ને મીઠો લીમડો નાખી એટલે મજા આવે. બટેટા ગરમી તો જો કેવી થાય છે, આમ આખી પલળી ગઈ. અને અમારા રસોડે છે ને ગરમી બહુ થાય છે. જો અમારો મીઠો લીમડો છે અહીંયા. ઘીસોડાને વેલો માથે સડી ગયો છે લીમડો. જો આવો લીમડો છે અમારા ઘરે. અમારે ત્યાં લેવા ન જવો પડે. તમારે બધાને લીમડો જોતો હોય ને તો લઈ જઈજો. તો આપણે લીમડો તોડી લીધો. તો અહીંથી છે ને કાથરોટ લઈ જવાની છે. કેમ કે બટેટા પૌવા ધોવા લઈ જવી પડશે ને. અમારે છે ને રસોઈ બનાવવાનું હોય ને પણ છે ને થોડીક જ રસોઈ બનાવવાની હોય, ઝાઝું ન હોય. પણ છે ને હાવ થાકી જાવ. કેમ કે આ રસોડેથી ઓલા રસોડે ને ઓલા રસોડેથી ઓલા રસોડે અડધી વસ્તુ ના પડી હોય ને અડધું અહીંયા પડ્યું એટલે છે ને હાલવાનું વધી જાય છે. એટલે હું છે ને હાવ થાકી જાઉં છું. ગરમી થાય બહુ વધતી એમાં. તો છે ને આપણે જાવી હવે તો બટેટાને એવું છે ને બફાઈ ગયું છે. જો અમારે આ રસોડે પાછું આવવું પડે. જો હાલવાનું વધી જાય. તો હવે આપણે છે ને જો પવાઈ લઈ લીધા છે અને હવે છે ને આપણે આ બટેટા બફાઈ ગયા છે તો એને ફોલવા જોઈએ. તો આપણે ફોલી નાખીએ આને. બટેટા ફોલીને પછી તમને બતાવું કેવી રીતે વઘાર કરવું ને એ. કેમ કે ફોન મારા હાથમાં હોય એટલે એમ તો કંઈ લાઈક તો આવે ને એને હરખું બતાવાય નહીં તમને. એટલે હે ને હું બટેટા સુધારીને પછી તમને બતાવું. હવે બટેટા આપણે હે ને બધું તૈયાર કરી નાખ્યું. જો મસાલો ને એવું બધું મસાલો બધું તૈયાર કરી નાખ્યું. બટેટા સુધારી નાખ્યા છે. લીંબુ ને એવું બધું સુધારી નાખ્યું. મીઠો લીમડો, તેલ, મીઠું, મોરસ ને જો બધી જીરું, રાઈ વઘાણી. હવે આપણે હે ને ગેસ ચાલુ કરીને તવી મૂકી દેવી.
3 ને 4 પાવા નાખ્યા છે, કેમ કે બહુ તેલ પછી બટેટા પૌવામાં ન સારું લાગે, એટલે ઓછું તેલ નાખવાનું. તેલ મૂકી દીધું. તો તેલ આવી જાય ને ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવું પડશે ને. ત્યાં સુધીમાં આપણે છે ને હવે આપણે આ બધું હરખું મૂકી દેવી. જો આ બટેટા ફૂલીને હુકડી મૂક્યા થવા એને બહાર મૂકવા જવું પડશે મારે, કેમ કે ત્યાં તેલ આવી જાય. કેમ કે કચરા પેટીમાં નાખવું પડે કચરો બધોય. તો હવે છે ને તેલ આવી ગયું છે. આપણે હે ને હવે પહેલાં તો રાઈ નાખવી જો હે ને, થોડીક રાઈ વઘારમાં નાખવું તો સારું લાગે. એને જીરું નાખવાનું છે. જીરું તો તરત ઉપર વહી આવે, તો તમને બધાને ખબર જ હશે. જો આવી ગયું ને. થોડીક વઘાણી 1 ચમચી ભરીને નાખું, કેમ કે વઘાણી તો અમે બધા શાકમાં નાખી અને બધે નાખી, એટલે હે ને મજા. વઘાણી નાખી. મીઠો લીમડો નાખી દઈએ. ગાય ફૂટે છે, અવાજ આવતો હશે તમને. હવે છે ને મીઠો લીમડો નાખી દીધો. મીઠો લીમડો નાખી દીધો છે ને હવે છે ને મરચાં નાખી. ટમેટું તો નથી આપણી પાસે. બટેટા નાખી દઈએ. હળદર નાખી દેવી. એટલે હળદર નાખવાની 1 ચમચી ભરી. તો આપણે જેટલું ખારું ભાવતું હોય એટલું મીઠું નાખવાનું, કેમ કે અમારે તો બધા છે ને ઓછું મીઠું ખાય, એટલે હું છે ને ઓછું નાખવું. તો એકવાર આપણે હલાવી નાખીએ આને, કેમ કે મરચું અમારે તીખું બહુ ન ખાય, એટલે લીલા મરચાં નાખ્યા છે ને એટલે હાલશે. હવે લાલ મરચું ન નાખીએ મારે, કેમ કે માસને હોય ને બહુ તીખું ન ખાઈએ. કે નાજ માસને ખબર નથી કે ઘરે આજ શું બનાવશે એવી, કેમ કે એ તો કામી જાય એટલે એને ખબર નથી ને. એને હે ને બટેટા પૌવા વધારે ભાવે, એનો ફેવરેટ બટેટા પૌવા છે. કેમ કે એને બટેટા પૌવા હોય ને તો તમે ગમે એ આપો ને તો એનો કાંઈ ખાય, ખાલી બટેટા પૌવા જ ખાય. તો જો હવે થોડીક મરચ નાખી જો હે 1 વાટકી ભરીને. એને હે ને અમારે ગળું બહુ ભાવે, એટલે છે ને થોડીક મરચ નાખી દેવી અને ગેસ ધીમો કરી દેવી, એટલે છે ને બટેટા સોટે નહીં. ત્યાં સુધીમાં આપણે છે ને હવે આ પૌવા ધોવા જવા જો હે ને. પૌવા પહેલાં આમાં લઈ લેવી. એટલા પૌવા તો થઈ રહ્યા અમારે, એટલે અડધા મૂકી દેવી, કેમ કે ઝાઝા ખાવા નથી એટલે ઝાઝા નથી બનાવવા. ને હવે છે ને માંડવીના દાણા નાખવા છે, એટલે માંડવીના દાણા લઈ આવીએ આપણે ઘરમાં પીડ્યા. જો માંડવીના દાણા જો ફોલેલા છે અમારે તૈયાર. જોતું હોય ત્યારે લઈ લેવાનું હોય. આ જબલામાં છે માંડવીના દાણા. બટેટા બાફામાં ભૂલાઈ ગયું હતું, તો છે ને હવે આપણે એમ નહીં નાખીએ કે, કેમ કે બટેટા બાફીને તેવા એમાં દાણા બાફા નાખી દઈએ ને તો મજા આવે, થોડાક બફાઈ જાય તો. પણ હવે તેલમાં તોયથી સડી જાય, કેમ કે થોડાક નાખી તો મજા આવશે. થોડાક છે ને માંડવીના દાણા નાખી દેવી, તેલમાં કકડાઈ જાય. દાડમના દાણા, કોથમરીને એવું બધું ન ખાય, પણ છે ને એવું તો કાંઈ છે નહીં, એટલે મેં ખાલી બટેટા અને માંડવીના દાણા અને પૌવા નાખીને બનાવવાનું છે. જો આવી રીતે કેટલા મસ્ત કલર થઈ ગયા. પિયા તો આ સડે ને માંડવીના દાણા ત્યાં સુધી છે ને બટેટા ધોઈ આવીએ. પૌવા ધોવા જવા જો ને બટેટા હું ભૂલાઈ જાય ગરમીનું. તો હાય ને પાછું હાલીને ઓલા ઘેરે જવું જોઈએ. હવે છે ને નાજીનું તમને બતાવું પૌવા ધોવ સુઈ. જો આ પૌવા લઈ લીધા છે કાંઈ ઓલા નળે ધોવા જવા જોઈએ, કેમ કે ગોળા બે ભેરા છે, પણ એને તોયથી નળે ધોઈ આવું ના, કેમ કે ઝાઝા પાણીએ ધોવાના હોય ને એટલે ના ધોઈ આવું. કેમ કે ગોળ ખાલી થઈ જાય પાછો મારે જ ભરવો પડે, એટલે હું થાકી જાઉં એટલે મને ભરવો પડે, એટલે છે ને હું નાખીને જ પહેલાં ધોઈ નાખું. જો અહીંયા અમારે સીધું પાણી છે ને ગળાઈ નતા આવે. જો આવી રીતે લીરો બાંધેલો છે. હવે આપણે છે ને આને ધોઈ નાખી. ચાલો કરી દીધો. ગાળવું ન પડે, ચોખ્ખું પાણી આવે. આથી કાંઈ થોડું ભરાઈ જાય ને ત્યાં સુધી રહેવા દેવું જો. નકર તો પૌવા ઓલા થઈ જાય. તો આવી રીતે ધોવા પડે ને. અને 2 પાણી એક ધોઈ નાખી એટલે સાવ સાફ થઈ જાય.
હવે પાણી થોડુંક કાઢી નાખી. છૂટા છૂટા પૌવા ધોવાઈ જશે. છૂટા છૂટા રાખવા પડે અને હાવ કોરા. તો હવે છે ને બટેટા મસ્તી નથી જશે, વઘારાઈ ગયા. જવું બધા એને જોઈને મોળો જેવું થતો હશે ને, તો છે ને હવે તો છે ને નાખી દેવી પૌવા. જો આવી રીતે પૌવા નાખવા પડશે ને, કેમ કે પાણી આમાં થોડુંક હોય એટલે નિતારીને નાખવા પડે, એટલે હે ને છૂટા રહીને, એટલે નકર તો હે ને લોંદો થઈ જાય. એનો મજા આવે. છૂટા છૂટા પૌવા હોય ને એમ મજા આવે. જો પાણી છે થોડુંક, બધાય નાખી દેવી છે થોડાક. હવે પછી લીંબુ નાખવાનું બાકી છે. હવે તો આમાં કાંઈ નાખવાનું છે નહીં. કોથમરી હોત તો નાખત, પણ કોથમરી તો કાંઈ છે નહીં. તો જો પૌવા બધા નાખી દીધા છે. આમાં પૌવા છે ને બધા નાખી દીધા. તો હવે આપણે છે ને એકવાર હલાવી નાખી. પૌવા નાખી એટલે આ બધું મિક્સર થઈ જાય ને, તો આવી રીતે હલાવી નાખી ભાતિયાથી. છે ને આવી રીતે બનાવ્યા છે. ત્યારે તમે બધા કેવી રીતે બનાવો એ બધા કોમેન્ટ કરજો. મને તો છે ને આવી રીતે આવડ્યા છે એટલે બનાવ્યા છે. કેમ કે હજી વસ્તુ મસાલો નથી બધો, નકર તો હે ને બહુ મસ્ત બને. કોથમરી, દાયરમના દાણા, સેવ ને હોય ને તો મજા આવે. બટેટા પૌવા બની ગયા છે ને હવે આપણે જો મસ્ત બની ગયા છે. આવા બેના છે બટેટા પૌવા. બધાય કોમેન્ટ કરજો કેવા બેના એમ. કેમ કે હવે છે ને ભૂખ લાગી છે, તો હવે ને પેલા ફટાફટ ખાઈ લેવી. કેમ કે મને બહુ ભૂખ લાગી છે. તો આપણે ગેસ બંધ કરી દેવી. ગેસ બંધ કરી દેવી અને થોડાક છે ને વાડીકો લાવી છે, એટલે હું થોડાક ખાઈ લઉં, ચાખી લઉં કેવા બટેટા પૌવા બનાય એમ. પછી બપોર આવીને પાછા ખાવું. કેમ કે મહેશ કામે ગયેલા છે, એટલે પછી 12:30 ખાવા આવે એટલે એને આરે પાછું ખાઈ લઈ. તો હવે છે ને મૂકી દેવી બટેટા પૌવા. અને જો આપણે ખાવા લઈ લીધા છે, તો આપણે ખાવા જવાનું છે. હવે હે ને મિત્ર બટેટા પૌવા ખાઈ લેવી. હું છે ને થોડુંક ખાઈ લઉં. કેમ કે જો 11 વાગી ગયા છે. 10 વાગ્યાનું બનાવતી હતી તો 11 વાગી ગયા. હવે બધું કામ કરતાં કરતાં તો હવે ને પહેલાં ખાઈ લેવી. પછી છે ને હજી બપોરની બીજી રસોઈ તો બાકી છે, રોટલા ને શાક ને એવું. પણ એ વિડીયો છે ને તમને એ શાક ને એવું બનાવીને એમાં નહીં આજ બતાવું. કેમ કે આજ તો ખાલી બટેટા પૌવાનો જ ઉતારવાનો હતો. એ પછી આપણે ક્યારેક પાછી વિડીયો ઉતારી એમાં બતાવશું કે હું એ રસોઈ કેવી રીતે બતાવી. બધું તમને બતાવવાનું જ છે. તો પહેલાં છે ને બટેટા પૌવા શાખી લેવી. ઠરી ગયા છે હવે તો, કેમ કે ગરમ ગરમ તો કાંઈ ખવાય નહીં. શાખી બન્યા તો મસ્ત બટેટા પૌવા, પણ છે ને મને તીખું ભાવે. અને અમારા ઘરમાં છે ને બધે મોળું ખાય, એટલે એ બધા આટુંથી મારે મોળું ખાવું પડે. નકર મને તીખું ભાવે વધારે. પણ એ બધાને આટું કંઈ આપણે એક આટું તો કંઈ કરાય નહીં. બટેટા પૌવા ખાઈ લીધા છે અને બટેટા પૌવા એ મૂકી દીધા છે. કેમ કે હજી તો 11 વાગ્યા છે. હજી તો મહેશ બપોરે 12:30 ખાવા આવશે, તેવા પાછું ખાવાનું છે. તો અત્યારે છે ને મારે જે લાટ કામ છે, જે રોટલા બનાવવાના છે અને શાક પણ બનાવવાનું છે. કેમ કે 11, 11:30 થવા આવ્યા છે. તો હવે છે ને હું એવું રસોઈ બાકી છે એ બનાવી નાખું. જે કામે ઘણું બાકી છે, કેમ કે હું એકલી ઘરે છું. એમાં ત્યાં બહુ ગરમી થાય છે, એટલે નિરેતે કરવું પડે. થાકી જાઉં છું. એટલે છે ને આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરી. કેમ કે નકર વિડીયો સાચો લાંબો થઈ જાય. તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને બાય બાય.